સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 120 ઉમેદવારોની સત્તાવાર યાદી કરી જાહેર। યાદીમાં અનેક દિગ્ગજ નેતા અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપી। ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું। પૂર્વ મેયર દક્ષેશ માવાણી ઉપર ફરી એકવાર વિશ્વાસ મૂકી એમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા। ભાજપે કુલ 93 માંથી 58 સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપી, જ્યારે 35 કોર્પોરેટરને જ રિપીટ કર્યા। આ વખતે ભાજપે સૌથી વધુ નવા ચહેરાઓને સ્થાન આપ્યું। જો કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા એક પણ નેતાને ભાજપે ટિકિટ નથી આપી। આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે હારેલા 27 માંથી માત્ર જયશ્રી વોરાને જ ટિકિટ આપવામાં આવી। યાદીમાં અનેક દિગ્ગજ નેતા અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપી। ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું। પૂર્વ મેયર દક્ષેશ માવાણી ઉપર ફરી એકવાર વિશ્વાસ મૂકી એમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા। ભાજપે કુલ 93 માંથી 58 સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપી, જ્યારે 35 કોર્પોરેટરને જ રિપીટ કર્યા। આ વખતે ભાજપે સૌથી વધુ નવા ચહેરાઓને સ્થાન આપ્યું। જો કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા એક પણ નેતાને ભાજપે ટિકિટ નથી આપી। આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે હારેલા 27 માંથી માત્ર જયશ્રી વોરાને જ ટિકિટ આપવામાં આવી।